મારે તો મારા કામથી જવું છે. આ તો યાર આર્ટિકલ 21 નું તમે બંધારણ તોડો છો યાર. વકીલને અંદર કોર્ટમાં જવા માટે રોકો છો. તમારે શું જોઈએ છે બીજું? તો અમને આની થોડી પરમિશન લેવાની. આ તો કોર્ટની જ્યુડિશિયલ રવિવાર છું તો એટલે તમે એવું લખીને આપો તો નહીં જવાય. તમે લખીને આપો છો કે નહીં જવાય એવું. આ તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી આપવી પડશે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. ભાઈ આમનું એ લેજો ને વિડીયો. BR પટેલ PSI છે, કોર્ટમાં જતા રોકે છે. તમને હું મારી સનદ બી બતાવું. લો ને બધું બતાવ્યું ભાઈ, બધું બતાવ્યું. બતાવે તો હું પણ બતાવી દઉં. બીજું તો શું કહું? તો વકીલને તો જવા દો અંદર. શ્વાસ લેવાના પૈસા આપવા પડશે. કાકા 2 મિનિટ તારો ફોન આવે કઈ નહીં, મને પૂછી દેજો અંદર કે અમને કોર્ટમાં જવાનું. તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો. હવે ગઢવી સાહેબ મારે કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. પણ મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે. ગઢવી સાહેબ ની કોર્ટ છે કઈ? ભાજપની દાદાગીરી, ગુંડાગીરી. ગઢવી સાહેબ જજથી બી ઉપર છે, કાયદાથી ઉપર છે ગઢવી સાહેબ. તો મારે થોડી પરમિશન લેવાની. તમે મને સપાટા માલ લેજો, તમે મને પૂરી દેજો, બસ તમારે જે કરવું હોય તે કરી લેજો. એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી લેજો. આ તો મને માલ લેજો, બીજું તો હું કહું. હું તો કોર્ટમાં વકીલને જતા આ લોકો રોકે છે, મારે છે. મને જવા દો યાર. ના ના, ભલે હુકમનું પાલન કરો તો મારે એમાં કઈ કામ નહીં યાર. હું કઈ રાજકીય ચિંગાખોરી માટે નથી આવ્યો. મારે મારું કામ છે. તમે જવા દો. સનદ બતાવું. આ લોકો તો ખરું. નામ બી બોલજો. આકાશ મોદી મારું નામ છે. મારે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ. મારા અંગત કામ. આકાશ મોદી ભરૂચ. ખોલો ભાઈ, ખોલો બોલો ને ભાઈ. ખોલો ખોલો ભાઈ. અરે મારે એમનું કઈ કામ નહીં. મારે તો મારું પર્સનલ કામ છે. મારે મારું બીજું કામ છે યાર. ભરૂચથી આવ્યું કઈ ભરૂચથી આવ્યો, કઈ બીજી જગ્યાથી નથી આવ્યો. મારે ઉતાવળ છે બીજું. આજે રવિવાર છે, ફંક્શન છે ઘરે, બધું જવા દેવાનું. તમે પાકિસ્તાન ગયા હોય તો યાર કોર્ટમાં તમે રોકો યાર. પોલીસની પરમિશન થોડી જરૂર છે. જજ સાહેબ તમે કાયદાથી ઉપર છો કઈ? કાયદાથી ઉપર મારી વાત સાંભળો. મેં બી વાઇસ પ્રેસિડન્ટ છું બારમાં. મને બી રોકેલો છે. હું કાલે આપું છું અમને વિરુદ્ધ અરજી. મેં વાઇસ પ્રેસિડન્ટ છું બારમાં. છે આ લોકોને સસ્પેન્ડ કરવાના. બધાને લખવાનો છે. દરવાજો નામ બંધ કરે એટલે આ માલિક થોડાક તમે. કોર્ટનો દરવાજો બંધ કઈ રીતે થઈ શકે? કરવા માટે તો તમારે